આજથી 4 દિવસ ફરી હળવા વરસાદની ઝાપટાની અમદાવાદમાં આગાહી. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા શહેરમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે કરી આગાહી. વરસાદની ગેરહાજરીના કારણે ગરમીનો પારો સામાન્ય વધીને 36.3 ડિગ્રીએ પહોંચ્યો. ગીર સોમનાથના ગીર મધ્ય જંગલમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઉનાના નાના સમઢિયાળા ગામની માલણ નદી બે કાંઠે. તાલાલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં ધોધમાર વરસાદ. લાંબા સમય બાદના વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, તો ભારે બફારા અને ગરમીથી આંશિક રાહત. ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં. મોતીસર સહિતના ગામમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના રસ્તાઓ ફેરવાયા બેટમાં. ખેતી પાકને મળશે ફાયદો. અનરાધાર 2 ઇંચ વરસાદથી તુલસીશ્યામ પાણી. જંગલ વિસ્તારમાં પ્રાણીઓને ઉકળાટથી રાહત, તો સ્થાનિક મોકળામાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદ. ગીર સોમનાથના ઉનાના કાંધી ગામમાં પડી વીજળી. ખેતરમાં કામ કરતા વિનુભાઈ નામના વ્યક્તિનું મોત. પરિવારમાં શોકનો માહોલ, તો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો હોસ્પિટલ. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. દેવળિયા, મોટા ગોખરવાડા, નાના ગોખરવાડા, આંબા, કણકોટ, ગોટાવદર, રાજસ્થળી અને સોનારિયા સહિતના ગામોમાં મેઘમહેર. ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં. ડોડિયા, બાલાપર, મસુંદડા સહિતના ગામોમાં વરસાદ, તો ઉપરવાસના વરસાદથી ડુંગરની સુકવો નદીમાં સિઝનમાં પ્રથમ વખત પૂર. મોડી સાંજે જાફરાબાદના કાંઠા વિસ્તારમાં આવ્યો પલટો. લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ, એભલસર સહિતના ગામડાઓમાં વરસાદ. સારા વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને થશે ફાયદો. ભારે વરસાદ વરસ્યો સાવરકુંડલા અને લીલિયા તાલુકામાં. સાવરકુંડલાના રામગઢ, લીખાડા, વીજપડી સહિતના ગામોમાં મેઘમહેર, તો લીલિયા શહેરની સાથે ખાંભાગીરના ભાવરડી, સરાકડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશાલી. મન મૂકીને મેઘરાજા વરસ્યા અમરેલીના સાવરકુંડલા પંથકમાં. વરસાદના પગલે લુવારા અને ગોરડકાની સ્થાનિક ફુલજર નદીમાં આવ્યું પૂર. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાતાવરણમાં પલટો આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં. સાલવડી સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. લાંબા વિરામ બાદના વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને થશે ફાયદો. દિવસભરના ઉકળાટ બાદ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં વરસ્યો વરસાદ. સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. હજુ પણ સારા વરસાદની સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રાહ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં. ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા, સુરનગર, માંડવી, નવાગામ સહિતના ગામોમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ. સારા વરસાદથી ખેડૂતોના પાકને મળશે નવજીવન. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગરના જામજોધપુર પંથકના વાતાવરણમાં પલટો. બુટાવદર, વાલાસર સહિતના ગામમાં વરસ્યો વરસાદ. કચ્છ જિલ્લાના ભચાઉના વાતાવરણમાં પલટો. લાખાવડ સહિતના ગામમાં ધોધમાર વરસાદ. મોડી સાંજે મેઘરાજાની વડોદરામાં શાનદાર બેટિંગ. શહેરના છાણી, સમા, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, કારેલીબાગ, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરાના ડભોઈ તાલુકાના વાતાવરણમાં પલટો. ધરમપુર, સાઠોદ, શિનોર 4 રસ્તા, એસટી ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ, તો ડભોઈ એસઓયુ માર્ગ પર વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકો પરેશાન. વાઘોડિયા તાલુકામાં પણ મોડી સાંજે વરસ્યો ધોધમાર વરસાદ. માડોધર, મુખ્ય બજાર, તાલુકા પંચાયત સહિતના વિસ્તારોમાં રસ્તા પરથી વહેતા થયા પાણી, તો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેતી પાકને થશે ફાયદો. મોડી રાત્રે વડોદરાના શિનોરમાં મેઘરાજાની બેટિંગ. શીમડી, સેગવા, માલપુર, અવાખલ, સાધલી, મીઠોડ, સુરાસામડ, ઉતરાજ, ટિંગલોદ સહિતના ગામોમાં વરસાદ, તો શિનોર તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો 26.6% વરસાદ. ધોધમાર વરસાદથી છોટાઉદેપુરના અનેક વિસ્તારો થયા પાણી. નિઝામી સોસાયટી સહિતના વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી, તો મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન.
છોટાઉદેપુર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારના પાવીજેતપુર બોડેલી તાલુકામાં વરસાદ, લાંબા વિરામ બાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ. મોડી સાંજના ધોધમાર વરસાદથી મહીસાગરનું લુણાવાડા શહેર પાણી પાણી. માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. બજારોમાં પાણી ભરાતા વેપારી તો મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. મોડી સાંજે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના વાતાવરણમાં પલટો. શહેરી વિસ્તારમાં નાગરિકોને ઉકળાટથી રાહત તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ. લાંબા વિરામ બાદ ખેડા જિલ્લામાં ફરી મેઘમહેર. મહુધા, મહેમદાવાદ, કઠલાલ આસપાસના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ. વિરામ બાદ વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશીની લહેર. અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી વાપી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા ઉપર જળબંબાકારથી વાહન ચાલકો પરેશાન. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. વરસાદી માહોલ જામ્યો તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં. ડોલવણ તાલુકામાં ખાબક્યો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તો વાલોડ અને વ્યારા તાલુકામાં પણ વરસ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ. અમદાવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વધુ તાપમાન. ડીસામાં સૌથી વધુ 36.4 ડિગ્રી. રાજકોટ, ભુજ, વડોદરા, ગાંધીનગરમાં 35 ડિગ્રીથી વધુ ગરમી. આજથી વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ. બપોરે 12 વાગે ટૂંકી મુદ્દતના 5 પ્રશ્નોથી ગૃહની કાર્યવાહીનો થશે પ્રારંભ. પૂર્વ રાજ્યપાલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્યોના નિધન પર શોકદર્શક પ્રસ્તાવ કરાશે પાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવા બદલ રજૂ કરશે અભિનંદન સંકલ્પ. સંકલ્પ પર 90 મિનિટ થશે ચર્ચા. ગૃહ રાજ્યમંત્રી સંઘવી ગૃહમાં રજૂ કરશે અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવા અંગેનું વિધેયક. પિતાના અવસાન બાદ પણ જવાબદારી નિભાવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. આજથી શરૂ થતા ત્રિદિવસીય ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં આપશે હાજરી. પોતાના વિભાગના વિધેયક પણ કરશે રજૂ. 17 ઓગસ્ટના સંઘવીના પિતાનું થયું હતું નિધન. સદસ્યતા અભિયાનને લઈને આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મળશે મહત્વની બેઠક. પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલ રહેશે ઉપસ્થિત. 1 સપ્ટેમ્બરથી શરૂ થનારા સદસ્યતા અભિયાનની રૂપરેખા થશે નક્કી. ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પ્રમુખો, મેયર સહિતનાને હાજર રહેવા આદેશ. મંકી પોક્સને લઈને કેન્દ્રની એડવાઇઝરીને પગલે રાજ્ય સરકારે કરી સમીક્ષા બેઠક. એરપોર્ટ પર એલર્ટ. રાજ્યની હોસ્પિટલ્સને પણ સજ્જ રહેવા આદેશ. ભ્રષ્ટ મનસુખ સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઈની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી. અપ્રમાણસર મિલકતની તપાસ માટે તેડું મળતા જ ધરપકડની ડરે કરેલી અરજી પર આજે સુનાવણી. સાગઠિયાના કેસમાં રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ.કે. વોરાની કરી નિમણૂક. અગ્નિકાંડમાં જેલમાં બંધ સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે સેશન્સ કોર્ટમાં કરી જામીન અરજી. અપ્રમાણસર મિલકતના ગુનામાં ઠેબા છે જેલ હવાલે. જામીન અરજી પર 29 ઓગસ્ટના હાથ ધરાશે સુનાવણી. સતત ગેરહાજર રહેનારા 9 શિક્ષકોને બરતરફ કરાયા બનાસકાંઠામાં. જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી નોટિસ આપવા છતાં હાજર ન થતા કરાઈ કાર્યવાહી. વિદેશમાં રહી પગાર લેતા 3 શિક્ષકને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરાયા ટર્મિનેટ. નિમિષા પટેલ, આરતી ચૌધરી અને અંસારી મૂસા નામના શિક્ષક 1 વર્ષથી અમેરિકામાં થયા સ્થાયી. 10 નોટિસ બાદ હાજર ન થતા કાર્યવાહી. અન્ય 2 શિક્ષકને 23 ઓગસ્ટના સમિતિ સમક્ષ હાજર રહેવા આદેશ. રાજ્યના નાણાં વિભાગે 10 વર્ષ પછી તોશાખાનાના નિયમમાં કર્યો બદલાવ. મંત્રી અને ઓફિસર 5,000થી વધુની ભેટ સોગાદ રાખી શકશે નહીં. વિદેશથી વસ્તુઓ મળી હોય તો 10,000ની મર્યાદામાં રાખી શકાશે. બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વીની છડતી કરનારા 2 શખ્સોને પોલીસે જાહેર કર્યો સ્કેચ. ઘટનાને પગલે જૈન સમાજમાં આક્રોશ. પોલીસે 13 શકમંદોને ઉઠાવી શરૂ કરી પૂછપરછ. સાંસદ ગેનીબેને પણ ઘટનાને વખોડી પોલીસને આરોપીઓને તુરંત પકડવા આપી સૂચના. મુકેશ્વર રોડ પર બાઇક પર જતા 2 યુવકને પોલીસે ચાલુ બાઇકે ધોકો મારતા ઘટના બન્યાનો મૃતકના પરિવારનો આરોપ. ઉચ્ચ પોલીસ અધિકારીએ કર્યા તપાસના આદેશ. લીલા ગાંજાનું વાવેતર કરનારા શખ્સને ઝડપી લેતી ભાવનગર એસઓજી. રામજી પરમાર નામના શખ્સે બોર તળાવ મફતનગરમાં પોતાના ઘરના ફળિયામાં કર્યું હતું ગાંજાનું વાવેતર.
પોલીસે 24 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ. એનડીપીએસ એક્ટ અંતર્ગત 1,20,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. જીનિંગ મિલના કામદારો રસ્તા ઉપર ઉતર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા થાન વચ્ચે આવેલી એક જીનિંગ મિલના સંચાલકોનો સંપર્ક ન થતા ગભરાયા કામદારો. કંપનીના ઉઠમણાની સાથે ખેડૂતોના મોટી રકમના ચૂકવણા બાકી હોવાની ચર્ચા. દુર્ઘટનાની જાણ થતા પોલીસ અને મામલતદારની ટીમે સ્થળ પર પહોંચી કરી તપાસ. રાજકોટના શાપર વેરાવળ મેઇન રોડ પર આવેલી સંજીવની એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં લાગી ભીષણ આગ. આગના પગલે મચી અફરાતફરી. 2 કલાકથી વધુ સમયની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટના કારણે કંપનીમાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ. નવસારી રેલવે સ્ટેશન પર ક્રોસિંગ લઈને વિવાદ શરૂ. પૂર્વ અને પશ્ચિમનો ઓવરબ્રિજ બન્યા બાદ રેલવે વિભાગે ફાટક બંધ કરી દેતા સર્જાયો વિવાદ. ફૂટ ઓવરબ્રિજ ન બનતા મુસાફરોની વધી હાલાકી. રેલવે વિભાગ સામે લોકોમાં ભારે આક્રોશ. રખડતા ઢોર, બિસ્માર રોડ અને દબાણો મુદ્દે હાઈકોર્ટે લીધો ઉધડો. કહ્યું, તમે માત્ર દળદાર એફિડેવિટ ફાઇલ કરો છો, પરંતુ વાસ્તવિક સ્તર પર કોઈ સુધારો નથી. બેફામ સાંઢ કોમ્પ્લેક્સના પહેલા માળે ચડ્યો દ્વારકાના ખંભાળિયામાં. સાંઢે 2 કલાક સુધી ગૌસેવકો, ફાર્મના જવાનો અને પાલિકાની ઢોર પકડ પાર્ટીને છોડાવ્યો પડસેવો. મહા મહેનતે સાંઢને બાંધીને નીચે ઉતારાયો. સાંઢ ઉતરી જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. નીટ પરીક્ષા કૌભાંડના સૂત્રધાર જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલને ન મળ્યા જામીન. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જામીન અરજી ફગાવી. વડોદરામાં લોકરક્ષક અશોક મકવાણા 400 રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં. મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતેનો પાર્ક વાહનોનો મેમો ફાડ્યા વિના વાહન છોડવા માંગી હતી લાંચ. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ. હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત. દ્વારકાના ખંભાળિયામાં 21 વર્ષીય હિનાબેન નકુમનું હાર્ટ એટેકથી મોત. દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ. રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સાતમ આઠમના તહેવાર પૂર્વે રાજકોટ ડેરી ચૂકવશે ભાવફેરની રકમ. 21.97 કરોડ રૂપિયાનો પ્રોફિટ. 18,054 દૂધ ઉત્પાદકોના ખાતામાં સીધો જ કરાશે જમા. સુરેન્દ્રનગરમાં પાટડી નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલની થઈ જીત. ભવ્ય વિજય બાદ નીકળી અભિવાદન યાત્રા. ભાજપ સાંસદ ચંદુ સિહોરા, ધારાસભ્ય પી.કે. પરમાર પણ રહ્યા ઉપસ્થિત. મતદારોનો વ્યક્ત કર્યો આભાર. કોલકાતામાં મહિલા ડોક્ટર હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા સરકારને ઝાટકી. કહ્યું, ડોક્ટરની સુરક્ષા મુદ્દે દેશ વધુ એક રેપની રાહ જોઈ શકે નહીં. નેશનલ ટાસ્ક ફોર્સને 3 સપ્તાહમાં સુરક્ષા પ્રોટોકોલ બનાવવા નિર્દેશ. સુપ્રીમ કોર્ટની દેશભરના ડોક્ટર્સને કામ પર પરત ફરવાની અપીલ. આખા દેશને તબીબોની સુરક્ષાની છે ચિંતા. ન્યાયપાલિકા પર ભરોસો કરો. દર્દીઓનું થઈ રહ્યું છે નુકસાન તેવી ચીફ જસ્ટિસે કરી વાત. કોલકાતા હત્યાકાંડને લઈને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસે માંગ્યો તપાસનો સ્ટેટસ રિપોર્ટ. 22 ઓગસ્ટ સુધી સ્ટેટસ રિપોર્ટ સોંપવાના નિર્દેશ. આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી સોંપી સીઆઈએસએફને. કોલકાતા મહિલા તબીબ હત્યાકાંડ મામલે સીબીઆઈની તપાસ તેજ. આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષની સીબીઆઈની ટીમે ફરી એક વખત કરી પૂછપરછ. સંદીપ ઘોષ પર સીબીઆઈની ધરપકડની લટકતી તલવાર. ડોક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ રોહન કૃષ્ણનનો દાવો. યથાવત રહેશે તબીબોની હડતાળ અને વિરોધ પ્રદર્શન. સુરક્ષા સાથે જોડાયેલા કેન્દ્રીય સંરક્ષણ અધિનિયમ પર નક્કર કાર્યવાહીની માંગણી. સીબીઆઈની ટીમે કોલકાતા પોલીસના એએસઆઈ અરુણ દત્તાની પણ કરી પૂછપરછ. સંજય રોયે અનેક વખત અરુણ દત્તાને કર્યા હતા કોલ. સંજયના અત્યંત નજીકના ગણાય છે અરુણ દત્તા. કોલકાતા હત્યાકાંડને લઈને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી. નોર્થ ડિવિઝનમાં તૈનાત 2 આસિસ્ટન્ટ કમિશનર સસ્પેન્ડ. સ્પેશિયલ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પર પણ સસ્પેન્શનની કાર્યવાહી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મહિલા તબીબના પરિજનો સાથે મોબાઈલ પર કરી વાતચીત. ન્યાય અપાવવાનો આપ્યો ભરોસો. અમદાવાદમાં જુનિયર ડોક્ટર્સની હડતાળ 5મા દિવસે પણ યથાવત. સિવિલની ઓપીડીમાં 30 અને મેજર ઓપરેશનમાં 20% ઘટાડો. દર્દીઓને ભારે હાલાકી.
કોલકાતા હત્યાકાંડના વિરોધમાં બનાસકાંઠામાં તબીબોનું વિરોધ પ્રદર્શન. પાલનપુર સિવિલ હોસ્પિટલથી ગુરુ નાનક સુધી યોજી કેન્ડલ માર્ચ. કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર. કોલકાતાની ઘટનાના વિરોધમાં સુરતમાં બંગાળી સમાજમાં આક્રોશ. કલેક્ટર કચેરી સુધી રેલી યોજી મમતા સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. રેલીમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો જોડાયા. નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ. SC/ST આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટની સલાહના વિરોધમાં દલિત સંગઠનોએ આપ્યું ભારત બંધનું એલાન. બિહારમાં RJD અને LJP, ઝારખંડમાં JMM તેમજ ઉત્તર પ્રદેશમાં BSPનું બંધને સમર્થન. ભારત બંધના એલાનને લઈને રાજસ્થાનના જયપુર, દૌસા, સવાઈ માધોપુર, ડીગ અને ભરતપુર જિલ્લામાં શાળા કોલેજોમાં રજા. ભરતપુરમાં આજે ઇન્ટરનેટ સેવા બંધ. કેન્દ્રીય મંત્રી જીતિન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચો નહીં જોડાય ભારત બંધમાં. અમે 18 જાતિના લોકો છીએ અલગ, જે ધકેલાઈ ગયા છે હાંસિયામાં, તેવી જીતિન રામ માંઝીએ કરી વાત. એનડીએના સહયોગી અને કેન્દ્ર સરકારના મંત્રી ચિરાગ પાસવાને ભારત બંધનું કર્યું સમર્થન. આજે પણ સમાજમાં જાતિઓના આધારે અસ્પૃશ્યતા, કોટામાં કોટાનો કર્યો વિરોધ. મહારાષ્ટ્રના બદલાપુરમાં બાળકીઓના યૌન શોષણનો મામલો. શહેરની દુકાનો આજે પણ બંધ. પોલીસનો ચાંપતો બંદોબસ્ત. ઇન્ટરનેટ સેવા પણ બંધ. પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મચારી ઘાયલ. સ્પેશિયલ IG આરતી સિંહને દેખરેખમાં SITને સોંપાઈ તપાસ. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઉજ્જવલ નિકમની કરાઈ નિયુક્તિ. પોલીસનો દાવો 10 દિવસમાં દાખલ કરાશે ચાર્જશીટ. બાળકીઓના યૌન શોષણ મામલે શિક્ષકોને પોલીસ કર્મચારી પર કાર્યવાહી. પ્રિન્સિપાલ સહિત 4 શિક્ષકો સસ્પેન્ડ. થાણા પ્રભારી સહિત 3 પોલીસ કર્મચારીને પણ કરાયા સસ્પેન્ડ. દિલ્હીમાં ભારત અને જાપાન વચ્ચે 2+2 મંત્રી સ્તરીય બેઠક. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થાયિત્વ માટે ભારત અને જાપાનમાં પાર્ટનરશિપ જરૂરી હોવાની રક્ષા મંત્રી રાજનાથસિંહે કરી વાત. બેઠકમાં રક્ષા ટેકનોલોજી અને શાસ્ત્રોના ક્ષેત્રમાં સહયોગ મુદ્દે ચર્ચા. વિદેશ મંત્રી S જયશંકરે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને આતંકવાદનો ઉઠાવ્યો મુદ્દો. દિલ્હીમાં આયોજિત ભારત અને જાપાન વચ્ચેની બેઠકમાં આતંકવાદના ખાત્મા માટે ભારત અને જાપાને એકજૂટ હોવાનો કર્યો દાવો. ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ માટે જરૂરી છે ભાગીદારી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં ભરૂચમાં સમસ્ત હિન્દુ સમાજની રેલી. વરસતા વરસાદ વચ્ચે 5 બત્તીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આપ્યું આવેદનપત્ર. કેન્દ્ર સરકાર પાસે હિન્દુઓના રક્ષણ માટે કરાઈ માંગ. સનદી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર અંકુશ. અમદાવાદ મહાનગરપાલિકાના સંલગ્ન ખાતાના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલાશે સાથે. શહેરને લાંબા સમય માટે લાભ મળે માટે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તમાં કર્યો સુધારો. છરીની અણીએ 1150 રૂપિયાની લૂંટ ચલાવનારા 2 શખ્સોની જૂનાગઢ પોલીસે કરી ધરપકડ. ખાડિયા વિસ્તારમાં ભોગ બનનારના ઘરે જઈ ચલાવી લૂંટ. માથાભારે શખ્સોએ પોલીસને પણ એટ્રોસિટી કેસમાં ફસાવાની આપી હતી ધમકી. પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ચોરી કરી પોરબંદરમાં. હાઉસિંગ કોલોની નજીક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. ફરિયાદી મહિલાની દીકરીના પ્રેમીએ ચોરી કરી હોવાની ચોંકાવનારી હકીકત આવી બહાર. આરોપી ઉદય દિલીપ જેઠવા પાસેથી 1,61,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. ચોરીમાં પ્રેમિકાએ પણ મદદ કરી હોવાનો ખુલાસો. વીજ ટીસીમાં આગ લાગી ગીર સોમનાથના વેરાવળમાં. ST રોડ ઉપર વિનાયક પ્લાઝા પાસે ટીસીમાં આગ લાગતા દોડધામ. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. થોડા સમય માટે ખોરવાયો વીજ પુરવઠો. ગ્રાન્ટેડ આચાર્યની ભરતી માટે 1,250 જેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ. આજે વેરિફિકેશનનો છેલ્લો દિવસ. જિલ્લાઓમાં વાંધાઓનો નિકાલ કર્યા બાદ પ્રોવિઝનલ મેરિટ કરવામાં આવશે જાહેર. હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકની 6,132 જગ્યા સામે 16,089 અરજીઓ થઈ કન્ફર્મ. ગુજરાત યુનિવર્સિટીમાં UG/PGની 87% બેઠકો ભરાઈ. 87,000થી વધુ બેઠકો પર મંગળવાર સુધીમાં 70,272 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ. આજે પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ દિવસ. અમદાવાદીઓએ 15 દિવસમાં ટ્રાફિકના નિયમો તોડી 6.17 કરોડનો દંડ ભર્યો. હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા 28,000 વાહન ચાલકો પાસેથી 1.31 કરોડનો વસૂલાયો દંડ. 30,868 વાહન ચાલકોએ સિગ્નલનો કર્યો ભંગ. રોંગ સાઈડના માત્ર 20 જ કેસ નોંધાયા.
અમદાવાદમાં નિયમ વિરુદ્ધ દોડતા સ્કૂલ વર્દી વાહનો સામે આજથી કાર્યવાહીનો બીજો રાઉન્ડ 2 મહિનાના સમય બાદ પણ ગણતરીના સ્કૂલ વાહન ચાલકોએ ફિટનેસ અને પરમિટની કામગીરી કરતા આરટીઓની લાલ આંખ 1 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 80 સ્કૂલ વાહન ડિટેન કરી 8 લાખથી વધુનો વસૂલાયો દંડ. રક્ષાબંધનના દિવસે રાજ્યમાં અકસ્માતોની વણઝાર. રોજના 406 બનાવની સામે સોમવારે 943 અકસ્માતોના બનાવ. અમદાવાદમાં સૌથી વધુ 133 ઇમરજન્સી કોલ મળ્યા. તહેવારમાં અકસ્માતમાં 132%નો, શારીરિક હુમલામાં 3 ગણો વધારો. રક્ષાબંધનના દિવસે 1 લાખ બહેનોએ એમટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી. કુલ 3 લાખથી વધુ મુસાફરોએ એમટીએસમાં કરી મુસાફરી, જેમાંથી 12,21,000ની થઈ આવક. એએમસી દર વર્ષે બહેનો માટે મફતમાં મુસાફરીનું કરે છે આયોજન. દેશના જળાશયોનું સ્ટોરેજ લેવલ 10 વર્ષની સરેરાશ 14%થી વધુ. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના જળાશયો કુલ ક્ષમતાના 72% સુધી ભરાયેલા. સેન્ટ્રલ વોટર કમિશનનો તાજેતરનો રિપોર્ટ. આજે સિનિયર સિટીઝન ડે. રાજ્યમાં વૃદ્ધો સામેના ગુનાના કિસ્સા 4 વર્ષમાં 44% વધ્યા. 10 વર્ષમાં 2600 વૃદ્ધોની આત્મહત્યા. મોટાભાગના કિસ્સામાં એકલવાયુ જીવન અને બીમારી જવાબદાર.